હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે અભ્યાસક્રમમાં આગળ વધતા યુનિટ 3 મોહન એન્ડ હિઝ વીણા વિશે અભ્યાસ કરવા માટે જઈ રહ્યા છે. પ્રી ટાસ્કની અંદર આપણને મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટના લગતી કંઈક વિગત આપેલી છે. મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ અહીંયા આપેલો પાઈ ચાર્ટ્સ આપણને બે રીતે ઉપયોગી થવાનો છે. પરીક્ષાની અંદર આપણને પાઈ ચાર્ટ્સ આપેલો હોય અને એના આધારે કેટલાક પ્રશ્નો પણ પૂછેલા હોય છે અને એ પ્રશ્નોના જવાબ તમારે એના સંદર્ભમાં આપવાના થતા હોય છે. તો આપેલા પાઈ ચાર્ટ્સની અંદર આપણને કેટલાક પોઈન્ટ્સ આપેલા છે અને એની અંદર આપણે કેટલાક મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, દાખલા તરીકે અહીં આપણને ગિટાર આપેલું છે, અહીં આપણને હાર્મોનિયમ આપેલું છે, હાર્મોનિયમ આપેલું છે, જોડે તબલા અને અહીંયા ફ્લૂટ FLUT આપેલું છે. અહીંયા આપેલા જે પોર્શન્સ છે હાર્મોનિયમ, અહીંયા પર્સન્ટેજ પણ આપણને આપેલા છે કે ફ્લૂટ 14% આપેલા છે, ગિટાર 10% આપેલું છે, અહીંયા 50% આપેલું છે અને તબલાની અંદર આપણને 26% આપેલું છે. આ વિગતને આપણે ધ્યાનમાં લેવાની છે કે ભારતમાં રહેતા લોકોને આપણે એવું માની લઈએ છીએ કે આ ભારતના સંદર્ભમાં લેવાયેલો છે, તો કેટલા વ્યક્તિઓને કયું ઇન્સ્ટ્રુમેન્ટ ગમે છે, કેટલા પર્સન્ટેજ છે. ગિટારની અંદર આપણને 10% આપેલું છે, મતલબ 10% લોકો ગિટારને પસંદ કરી રહ્યા છે. હાર્મોનિયમ 50%ને ગમે છે. અહીંયા આપણે આવું લખી શકીએ શોર્ટમાં: ગિટાર, હાર્મોનિયમ, તબલા અને ફ્લૂટ. અહીંયા ટોટલી આપણને જે વસ્તુઓ આપેલી છે એને જોઈએ તો 26%માં છે અને 14. કુલ સરવાળો કરવા જઈશું તો આપણને આ રીતે સરવાળો મળવાનો: 6 ને 4 10, 2 3 5 8 9 ને 1 વધીમાં છે એટલે 100%. મતલબ 100 વ્યક્તિઓનો જો સ્કેલ લેવામાં આવે, 100 વ્યક્તિઓનું જો પ્રશ્નોત્તરી પૂછવામાં આવે કે તમને કયું ઇન્સ્ટ્રુમેન્ટ ગમે છે, તો મળેલા જવાબ આવા આપણને જોવા મળી રહ્યા છે પાઈ ચાર્ટના આધારે કે 10% લોકોને ગિટાર ગમે છે, 14% લોકોને ફ્લૂટ ગમે છે, આપણે જેને વાંસળી કહીએ છીએ. હાર્મોનિયમની પસંદગી કરવાવાળા લોકોની સંખ્યા 50% જેટલી છે અને તબલાની પસંદગી કરવાવાળા વ્યક્તિઓની સંખ્યા 26% જેટલી. એટલે કે 100 વ્યક્તિઓનો સર્વે કરવાથી આપણને આવું એક પરિણામ મળ્યું છે. એના આધારે આપણને કેટલાક પ્રશ્નો પૂછેલા છે. વિચ ઇઝ ધ મોસ્ટ પોપ્યુલર ઇન્સ્ટ્રુમેન્ટ, મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, સૌથી વધુ પોપ્યુલર હોય એવું, લોકપ્રિય હોય એવું ઇન્સ્ટ્રુમેન્ટ કયું? તો આપણે પાઈ ચાર્ટના આધારે કહી શકીએ કે ભાઈ વધારે ટકાવારી કોની છે, તો 50% વાળાની ટકાવારી વધારે છે. તો જવાબમાં આપણે એવું લખી શકીએ કે હાર્મોનિયમ ઇઝ ધ મોસ્ટ પોપ્યુલર ઇન્સ્ટ્રુમેન્ટ. સામે પક્ષે આપણે લેસવાળો જવાબ પણ લઈ શકીએ એમ છે, પણ બીજા ક્વેશ્ચનને જોઈએ તો વિચ ઇઝ ધ લેસ્ટ પોપ્યુલર મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. અહીંયા પૂછેલો છે કે લિસ્ટ, અહીંયા આપણે મોસ્ટ અને એક લિસ્ટ, આ બે શબ્દો આપણે શીખવા ઉપર થોડું ધ્યાન આપીએ. તો લિસ્ટ એટલે સૌથી ઓછું, મોસ્ટનો અર્થ કરીશું સૌથી વધારે. સૌથી ઓછું ઇન્સ્ટ્રુમેન્ટ કયું છે? તો સૌથી ઓછું ઇન્સ્ટ્રુમેન્ટ આપણને ગિટારમાં જોવા મળ્યું છે કે 10%માં છે. તો આન્સરમાં આપણે લખીએ ગિટાર ઇઝ ધ લીસ્ટ પોપ્યુલર ઇન્સ્ટ્રુમેન્ટ. થર્ડ ક્વેશ્ચનમાં આપણને એવું પૂછ્યું છે કે હાઉ મેની ઓફ ધ સ્ટુડન્ટ્સ લાઇક ફ્લૂટ. કેટલા વિદ્યાર્થીઓને આ વસ્તુ ગમી રહી છે? કઈ વસ્તુ ગમે છે? તો તબલાના સંદર્ભમાં, ફ્લૂટના સંદર્ભમાં પૂછ્યું છે. તો ફ્લૂટની સંખ્યા 14%, એટલે કે 100 વિદ્યાર્થીઓનો જો ક્લાસ હોય તો 14 વિદ્યાર્થીઓને ગમી રહ્યું છે. જો 50 વિદ્યાર્થીઓનો ક્લાસ હોય તો આપણને એને સરાસરી વગેરે કે એના જે પોઈન્ટ્સ છે, સ્ટેપ છે કરી અને સંખ્યા લઈએ તો 50 વિદ્યાર્થીઓના વર્ગમાં 7નો જવાબ આપણો મળી શકે. તમને ચેન્જ કરીને પણ આ પ્રશ્ન પૂછી શકાય છે. તબલા કેટલા વિદ્યાર્થીઓને ગમે છે? તો 100 વિદ્યાર્થીઓના વર્ગને ધ્યાનમાં રાખે તો 26 વિદ્યાર્થીઓને ગમે, પણ જો વર્ગની સંખ્યા 50 ગણવામાં આવી હોય તો 26 એટલે કે 13 જવાબ પણ થઈ શકે. આ બાબત પણ તમારે ધ્યાનમાં રાખવાની છે. વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ધ પોપ્યુલારિટી ઓફ ફ્લૂટ એન્ડ ધેટ ઓફ તબલા. તબલા અને ફ્લૂટની પોપ્યુલારિટી વચ્ચેનો શું તફાવત છે? તો તબલા 26% છે અને ફ્લૂટ 14% છે, તો ડિફરન્સ આવશે 12%. ધ ડિફરન્સ ઇઝ 12%. વિચ ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ લાઇક્ડ બાય હાફ ઓફ ધ સ્ટુડન્ટ્સ. અડધા વિદ્યાર્થીઓને કયું ઇન્સ્ટ્રુમેન્ટ ગમે છે? તો અડધા મતલબ 50% વાળું ઇન્સ્ટ્રુમેન્ટ છે હાર્મોનિયમ. તો આ સંદર્ભમાં આ પદ્ધતિએ તમે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટનો પાઈ ચાર્ટનો અભ્યાસ કરી શકો. આ પ્રમાણે તમને અન્ય વસ્તુ, કાર સેલિંગ, કલર ચોઇસ,
ગેમ ચોઇસ વગેરેના પાઈ ચાર્ટ્સ આપી અને પણ પ્રશ્નોત્તરી કરી શકાય એમ છે. તો પાઈ ચાર્ટ્સનો અભ્યાસ તમારે કરવાનો છે. હવે રીડમાં આપણને શું આપ્યું છે એને જોઈએ તો આપણો પાઠમાં મોહન એન્ડ હિસ વીણા આવું ટાઇટલ હેઠળ આપણને જે પાઠ આપેલો છે પંડિત વિશ્વમોહન ભટ્ટના સંદર્ભમાં પાઠ છે અને એમના જીવનમાં એમણે જે પોતાની હોબી તરીકે સ્વીકારી હતી વીણાને એ ચોઇસ કરતાં એમાં પ્રગતિ કરતાં એનું ડેવલપમેન્ટ મેળવી અને પ્રખ્યાત બનતા પહેલાં એમને કઈ કઈ હાર્ડશીપ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો, ઘરમાં પણ એ બાબતનો જે વિરોધ થયો, એ બધી બાબતોને ધ્યાનમાં રાખી અને અંતે પોતાના ધ્યેયમાં સફળ થયા છે એવો પાઠ આપણને અહીંયા આપણને માર્ગદર્શન આપતો પાઠ કે તમે તમારા ધ્યેયને વળગી રહો તો સફળતા મળે એ આધારિત પાઠ આપણને આપેલો છે. તો જોઈએ આપણે પાઠને શું કહીએ છીએ. સ્ટાર્ટિંગમાં આપણે પાઠને 2 અથવા 3 લેક્ચરની અંદર સેટ કરવાના છે. શક્ય એટલા પ્રયત્ન આપણે 2માં કરીશું. મોહન વોઝ બોર્ન ઇન અ ફેમિલી ઓફ મ્યુઝિશિયન. ફેમિલી ઓફ મ્યુઝિશિયન, મ્યુઝિશિયન શબ્દ તો મ્યુઝિક ઉપરથી બનેલ, મ્યુઝિક એટલે સંગીત અને મ્યુઝિશિયન સંગીતકાર. મોહનનો જન્મ સંગીતકાર કુટુંબમાં થયો હતો, એટલે કે મોહનના જન્મ જે કુટુંબમાં થયો ત્યાં બધા સંગીતકારો છે. મ્યુઝિક વોઝ ઇન હિઝ બ્લડ. મ્યુઝિક ઇન હિઝ બ્લડ. ઇન હિઝ બ્લડ. ઇન હિઝ બ્લડ. બ્લડ રુધિરમાં, રક્તમાં અથવા તો લોહીમાં. એના લોહીની અંદર સંગીત હતું, અર્થાત એના જન્મજાત ગુણો છે એવું આપણે કહી શકીએ. મોહન વોઝ born in a family of musician. Music was in his blood. He grew up with a musician. સ્વાભાવિકપણે એનો જન્મ આવા કુટુંબમાં થયો છે એટલે કે એનો ઉછેર પણ એ લોકોની સાથે થશે, એટલે કે એનો ઉછેર ગ્રો અપનું રૂપ છે. ગ્રો અપ એટલે ઉછેર થવો. એનો ઉછેર થયો હતો આ સંગીતકારોની સાથે. Like his father and other family members, he was initially trained in vocal music. Initially, શરૂઆતમાં, પ્રારંભિક તબક્કામાં. He was trained in vocal music. Vocal મતલબ મોઢાને લગતું, vocal music મોઢેથી ગવાતું સંગીત. એના પિતા અને કુટુંબના અન્ય સભ્યોની જેમ એને પણ શરૂઆતના તબક્કે, પ્રારંભિક તબક્કે વોકલ સંગીત શીખવવામાં આવ્યું. ધેન હી ટ્રાઈડ હેન્ડ ઓન હિઝ વાયોલિન. અને ત્યારબાદ એમણે પોતાનો હાથ, ટ્રાઈડ હેન્ડ શબ્દ જે વાપર્યો છે, ટુ ટ્રાય વન્સ હેન્ડ, પોતાનો હાથ અજમાવવો, એટલે કે એ કામની શરૂઆત કરી. એમણે વાયોલિન વગાડવા માટેનો પ્રયાસ શરૂ કર્યો. વેન હી વોઝ અબાઉટ 10, હી સ્ટાર્ટેડ લાઇકિંગ સિતાર. જ્યારે 10 વર્ષની ઉંમરના થયા તો એમને સિતાર ગમવા માંડી. શરૂઆત વાયોલિનથી થઈ છે. 10 વર્ષની ઉંમરે એમાં થોડુંક પરિવર્તન જણાયું, એમને સિતાર ગમવા લાગી. હી વોઝ ઓલ્સો ટ્રેન્ડ ઇન ઇટ. એમને એની પણ ટ્રેનિંગ આપવામાં આવી, ટ્રેન્ડ કરવામાં આવ્યા, તાલીમ આપવામાં આવી. એન્ડ પ્લે ફોર અબાઉટ 3 years. અને લગભગ 3 વર્ષ સુધી એમણે આ વાદ્યને વગાડ્યું. શરૂઆતના આપણા પહેલા પેરેગ્રાફમાં આપણને આટલી વિગત આપેલી છે કે મોહન વોઝ બોર્ન ઇન અ ફેમિલી ઓફ મ્યુઝિશિયન. હી વોઝ ગ્રોન વિથ ધ મ્યુઝિશિયન્સ. એમનો જે ઉછેર થયો છે એ પણ મ્યુઝિશિયનની સાથે થયો છે. અને ઇનિશિયલી હી વોઝ ટ્રેન્ડ ઇન વોકલ મ્યુઝિક. શરૂઆતના તબક્કે એમને વોકલ મ્યુઝિકની અંદર તાલીમ આપવામાં આવે છે. આ વોકલ મ્યુઝિકની તાલીમ એમના પપ્પાને વગેરેને પણ પસંદ હતી. અને 10 વર્ષની ઉંમરે, એટ ધ એજ ઓફ 10, હી સ્ટાર્ટેડ લાઇકિંગ સિતાર. 10 વર્ષની ઉંમરે એમણે સિતાર તરફની પસંદગી ટોળી એ વગાડવાની શરૂઆત કરી અને લગભગ 3 વર્ષ જેટલો સમય એમાં એમણે પસાર કર્યો. A German lady came to stay at Mohan's family to learn music from his father. હવે એક વખતે એવું બન્યું કે એક જર્મન લેડી, જર્મનીમાંથી આવેલા સ્ત્રી, સન્નારી, એમના ઘરે એમના પિતાની પાસે સંગીત શીખવા માટે આવ્યા. ઇટ વોઝ ધ ગિટાર. ઇટ વોઝ ધેન ધ ગિટાર એન્ટર્ડ ઇન હિઝ લાઈફ. અને આ એ સમય હતો કે જ્યારે મોહનના જીવનમાં ગિટારનો પ્રવેશ થયો. મોહનના જીવનમાં ગીટારનો પ્રવેશ ત્યારે થયો જ્યારે એક જર્મન લેડી એમના ઘરે શીખવા માટે, સંગીત શીખવા આવ્યા. હી બિગેન હિઝ એક્સપેરિમેન્ટ્સ વિથ ધેટ બ્યુટીફુલ ઇન્સ્ટ્રુમેન્ટ. એમણે આ બ્યુટીફુલ ઇન્સ્ટ્રુમેન્ટ, ગિટારને અહીંયા બ્યુટીફુલ ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે લીધેલું છે, તો આ બ્યુટીફુલ ઇન્સ્ટ્રુમેન્ટ, સુંદર સાધનનો પ્રવેશ એમના જીવનમાં થયો અને એમણે આ વસ્તુની સાથે વગાડવાની શરૂઆત કરી. હી બિગેન હિઝ એક્સપેરિમેન્ટ્સ, પ્રયોગો શરૂ કર્યા. વિથ ધ બ્યુટીફુલ ઇન્સ્ટ્રુમેન્ટ, નો વન ઇન્સ્ટ્રુમેન્ટ નાઉ ઇન માય લાઈફ.
અને એ વગાડ્યા પછી એમણે એક વસ્તુ નક્કી કરી લીધી કે મારા જીવનમાં હવે કોઈ વાદ્ય નહીં આવે, ફક્ત ને ફક્ત આઈ વોન્ટ ટુ પ્લે ધ ગિટાર ઓનલી, મારે તો માત્ર ગિટાર વગાડવી છે. મોહન આ વાક્ય સ્વગતોક્તિ બોલેલા છે. અગાઉ પણ આપણે પાઠના પહેલાં બીજા પાઠ વખતે પણ કહી ચૂક્યા છે કે આપણા અભ્યાસક્રમના આપણી પરીક્ષા પદ્ધતિમાં વાક્ય કોણ બોલે છે ને કોને કહે છે એ પણ યાદ રાખવાનું છે. તો એ વાક્ય અહીંયા મોહન દ્વારા બોલેલું છે ને આ વાક્ય કોઈ સાંભળનાર નથી. મોહન મનોમન એટલે કે પોતે આ વાક્ય બોલી રહ્યો છે. મોહને નક્કી કરી લીધું છે કે હવે મારા જીવનમાં કોઈ વાદ્ય રહેશે નહીં, ઓનલી એન્ડ ઓનલી ગિટાર. આઈ વોન્ટ ટુ પ્લે ધ ગિટાર ઓનલી. ગિટાર ટુક ઓલ હિઝ ટાઈમ. અને મોહને આ નક્કી કર્યા પછી મોહનનો બધો જ સમય આ ગિટારની પાછળ જવા લાગ્યો. ગિટાર ધ હોલ ડે ગિટાર. અવર્સ ઇઝ અ ફેમિલી વેર સિતાર, વોકલ એન્ડ ક્લાસિકલ વાયોલિન પ્રેક્ટિસ. હવે મોહનના ઘરમાં આ વસ્તુની ચર્ચા થવા લાગી. લોકો કહેવા લાગ્યા, એના ફેમિલી મેમ્બર્સમાં ચર્ચા થાય છે કે ગિટાર હોલ ડે આખો દિવસ ગિટાર જ આખો દિવસ ગિટાર. અવર્સ ઇઝ અ ફેમિલી, આપણું તો કુટુંબ છે, પણ કઈ બાબતમાં? વેર સિતાર, વોકલ્સ એન્ડ ક્લાસિકલ વાયોલિન. ક્લાસિકલ શાસ્ત્રીય. આપણું કુટુંબ એવું કુટુંબ છે કે જ્યાં સિતાર, વોકલ્સ એટલે કંઠે ગવાતા સંગીત અને ક્લાસિકલ વાયોલિન શાસ્ત્રીય વાયોલિન વાળું જે વાદ્ય છે એની પ્રેક્ટિસ કરવામાં આવે છે. પ્રેક્ટિસ કરવી, મહાવરો કરવો. મહાવરો આપણા કુટુંબમાં આ વસ્તુનો મહાવરો કરવામાં આવે છે. જ્યારે તું તો આખો દિવસ ગિટાર જ વગાડ્યા કરે છે, આવી ચર્ચા એના કુટુંબમાં થવા લાગી. ધ ગિટાર ડઝન્ટ હેવ ધ ઇફેક્ટ વિચ અવર ઇન્સ્ટ્રુમેન્ટ ડુ એન્ડ મોર ઓવર ઇટ ઇઝ નોટ ઇન્ડિયા. હવે આ ચર્ચા આગળ વધતા એવું પણ બન્યું કે એવું પણ કહેવા લાગ્યું ત્યાં કે ગિટાર ડઝ નોટ હેવ એની ઇફેક્ટ અસર. ઇફેક્ટનો મતલબ થશે અસર. ગિટારનામાં એવી અસર નથી જે અસર પેલા સિતાર, વાયોલિન વગેરેનામાં છે. અને ઓછામાં પૂરું ઇટ વોઝ નોટ ઇન્ડિયા ફ્રોમ ઇન્ડિયા. આ ભારતનું નથી. ઇટ ઇઝ નોટ ઓફ ઇન્ડિયા, ભારતનું નથી. સેડ વન ઓફ ધ ફેમિલી મેમ્બર. કુટુંબના એક સભ્ય દ્વારા આ વાત કરવામાં આવી, રિમાર્ક કરવામાં આવી. ડુ યુ નો યોર ફાધર ડઝન્ટ એપ્રુવ યોર લવ ફોર ગિટાર, હિઝ આંટી સેડ. એના કાકીએ કહ્યું કે તને ખબર છે કે તારા પિતાજી તારી આ વાતને નહીં સ્વીકારે. એના આંટીએ પ્રશ્ન પૂછ્યો હતો કે મોહન, તું આ ગિટાર વગાડે છે આખો દિવસ, પણ તારા પિતાને આ વસ્તુ નહીં ગમે, એ આ વસ્તુ સ્વીકારવાને તને ખબર છે? બટ હિઝ મધર કેમ ટુ હેલ્પ હિમ. પણ એવામાં એવું બન્યું કે એના મમ્મી એની મદદે આવ્યા અને એના મમ્મીએ કહ્યું લેટ હિમ ફોલો હિઝ હાર્ટ્સ ડિઝાયર. ડિઝાયર ઈચ્છા. એના હૃદયની જે ઈચ્છા છે, એના મનમાં જે ઈચ્છા છે એ એને કરવા દો. આવું વાક્ય એના મમ્મી તરફથી ડિક્લેર કરવામાં આવ્યું, જાહેર કરવામાં આવ્યું. દેન હિઝ ફાધર સ્ટાર્ટેડ સપોર્ટિંગ હિમ. મમ્મીના દ્વારા જ્યારે વાક્ય બોલાયું તો પિતાજીએ પણ એને સપોર્ટ કરવાની શરૂઆત કરી. હી વોઝ ઓવરજોઈડ એન્ડ ડિસાઇડેડ ટુ મોડિફાઈ ધીસ વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ. હવે હી વોઝ ઓવરજોઈડ નો થાય અત્યાનંદિત થવું. હી વોઝ ઓવરજોઈડ, એ ખૂબ જ આનંદમાં આવી ગયો. જોઈએ ઓવરજોઈડનો સ્પેલિંગમાં. ઓવરજોઈડ અત્યાનંદિત, એ ખૂબ જ અત્યાનંદિત થયો. અને ડિસાઇડેડ નક્કી કરવું. ડિસાઇડનો મતલબ થશે નક્કી કરવું. એણે નક્કી પણ કરી લીધું. શું નક્કી કર્યું? તો મોડિફાઈ મતલબ સુધારા વધારા કરવા, ફેરફાર કરવા. બીજો શબ્દ આપણે એવો પણ કહી શકીએ, સુધારા વધારા કરવા અથવા તો ફેરફાર કરવો. મોહને એ દિવસે જ નક્કી કરી લીધું કે હવે આ જે વાદ્ય છે ગિટાર નામનું, વેસ્ટર્ન જે વાત છે, ઈસ્ટર્ન અને વેસ્ટર્ન શબ્દ અહીંયા આપણને આપેલા છે. વેસ્ટ ઉપરથી શબ્દ બન્યો છે વેસ્ટર્ન અને ઈસ્ટ ઉપરથી શબ્દ બને ઈસ્ટર્ન.
આ જ રીતે દિશાઓ ઉપરથી બધા શબ્દો બની શકે, નોર્થ ઉપરથી નોર્ધન, સાઉથ ઉપરથી સધન. તો અહીંયા વેસ્ટર્ન શબ્દોનો અર્થ કરીએ છીએ આપણે પાશ્ચાત્ય. અહીંયા પૂર્વના લગતું છે એટલે પૂર્વીય. આ જે વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ હતું એની અંદર મોડિફિકેશન કરવાનું એણે નક્કી કરી લીધું. હી ટ્રાય ટુ મેક ઇટ સુટેબલ ફોર પ્લેઇંગ પ્યોર ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક. અને એણે આ વસ્તુ એવી રીતે નક્કી કરી લીધી કે ભારતીય શાસ્ત્રીય સંગીત જે પ્રમાણે વાગે છે એ પ્રમાણે આ ગિટારને વગાડી શકાય એવા ફેરફારો શરૂ કર્યા એણે. હી સ્પેન્ડ 2 more years વિથ ગિટાર. એણે 2 વર્ષ જેટલો સમય આ ગિટાર વગાડવામાં પસાર કર્યો, એટલે કે ગિટારને શીખવામાં, ગિટારમાં જે ફેરફાર કરવા છે એના મોડિફિકેશન વગેરેમાં એણે 2-1 વર્ષ જેટલો સમય પસાર કર્યો. વન ઇવનિંગ ધેર વોઝ અ ગેધરિંગ ઓફ ક્લોઝ ફેમિલી ફ્રેન્ડ્સ. એક દિવસ સાંજે ઘરની અંદર ઘરના સભ્યોનું મેળાવડો હતો, ગેધરિંગ હતું. ઇન હિઝ સ્મોલ ગેધરિંગ મોહન્સ બ્રધર, સિસ્ટર એન્ડ નેવ્યુઝ પ્લેડ મ્યુઝિક ઓન ધેર ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. આ મેળાવડાની અંદર મોહનના ભાઈ, બેન, એના જે પિતરાઈઓ છે, ભત્રીજાઓ વગેરે છે, એમણે પોતપોતાના, એટલે કે જે વાદ્ય, આ લોકો પરફોર્મિંગ આર્ટિસ્ટ છે, એટલે કે જાહેરમાં કાર્યક્રમ કરવાવાળા કલાકારો હતા, તો એમણે પોતાના વાદ્ય ઉપર પોતાનું પરફોર્મન્સ આપ્યું, રજૂઆત કરી. ધેર વોઝ અ ગ્રેટ એપ્રિશિએશન. અને એ વખતે ગ્રેટ એપ્રિશિએશન, આ લોકોની ખૂબ જ વખાણ કે પ્રશંસા કરવામાં આવી. એપ્રિશિએશન, વખાણ કે પ્રશંસા થઈ. આ બધા જે એના નેવ્યુઝ હતા, સિસ્ટર, કઝિન જે છે બધા, આ બધાએ પોતાના વાદ્ય ઉપર શાસ્ત્રીય ગીત વગાડે, સંગીત વગાડ્યું અને એમના ખૂબ જ વખાણ કરવામાં આવ્યા. મોહન ટુ એક્સપ્રેસ હિઝ વિશ ટુ પરફોર્મ. મોહને પણ પોતે પરફોર્મન્સ આપવા માટેની ઈચ્છા વ્યક્ત કરી, વિશ કરી. હી પ્લેડ ઓન ગિટાર. અને એણે ગિટાર વગાડ્યું. હી પ્લેડ ઓન એટલે વગાડવું. એણે ગિટાર વગાડી. આફ્ટર હિઝ પરફોર્મન્સ આ રિલેટિવ સેડ યુ નીડ ટુ વર્ક વેરી હાર્ડ વિથ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ. જ્યારે મોહને આ વાદ્ય વગાડ્યું તો એક સંબંધીએ કહ્યું, યુ નીડ ટુ વર્ક વેરી હાર્ડ વિથ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ. તારે આ વાદ્ય વગાડવા માટે, આ વાદ્ય શીખવામાં હજુ ઘણી મહેનત કરવી પડશે. વન ઓફ ધ રિલેટિવ સેડ, બીજા એક રિલેટિવે કહ્યું, ઇફ ઇટ વેર ધ સિતાર યુ વુડ હેવ બીન ઇન કોમ્પિટિશન વિથ યોર બ્રધર એન્ડ સિસ્ટર. જો તે આજે સિતાર વગાડી હોત તો તું તારા ભાઈઓ અને બહેનોને, જે લોકોએ પરફોર્મન્સ આપ્યું, એમની સાથે તું કોમ્પિટિશનમાં હોત. કોમ્પિટિશનમાં હોવું મતલબ સ્પર્ધામાં હોવું. કોમ્પિટિશનનો મતલબ કરીશું સ્પર્ધા. યુ હેવ ઓલરેડી સ્પેન્ડ 2 years બટ સ્ટીલ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ નીડ્સ ફોર. તે લગભગ 2 વર્ષ જેટલો સમય પસાર કર્યો છે, પણ છતાંય હજુ તારે આ વાદ્ય શીખવામાં ઘણી બધી મહેનત કરવી પડશે. અર્થાત તારે આ વાદ્યની પાછળ ઘણો બધો સમય લેવો પડે એમ છે. શરૂઆતના સ્ટેજમાં આપણે જે ચર્ચા કરી હતી, અહીંયા એમની જે રિમાર્ક છે એને જોતા જઈએ તો મોહનની જે અર્લી બિગિનિંગ, મતલબ એને જે સ્ટાર્ટિંગ થયું છે ત્યાંના સંદર્ભમાં કેટલાક પ્રશ્નો પણ આપણે પૂછેલા હતા, તો એને સેજ જોવા બ્રેક ત્યાંથી લઈને આ પ્રશ્નોની એકવાર ચર્ચા કરી લીધો. વોટ વોઝ મોહન ઇનિશિયલી ટ્રેન્ડ? મોહનને કઈ બાબતની તાલીમ આપવામાં આવી હતી? તો મોહન વોઝ ઇનિશિયલી ટ્રેન્ડ ઇન, કઈ બાબતમાં એને ટ્રેનિંગ અપાઈ છે? તો આપણે પહેલાં જ કીધું, મોહન વોઝ બોર્ન ઇન અ ફેમિલી ઓફ મ્યુઝિશિયન. મોહનનો જન્મ સંગીતકારોના કુટુંબમાં થયો હતો અને હી વોઝ ઇનિશિયલી ટ્રેન્ડ ઇન વોકલ મ્યુઝિક. એને વોકલ મ્યુઝિકની અંદર તાલીમ આપવામાં આવી હતી. વિચ ઇન્સ્ટ્રુમેન્ટ ડીડ મોહન પ્લે? મોહન કયું ઇન્સ્ટ્રુમેન્ટ વગાડતો હતો? તો શરૂઆતમાં તેણે વોકલની પેલી થઈ, તો પછી એણે સિતાર વગાડવાની પણ શરૂઆત કરી છે. વેન હી વોઝ 10 years, તો મોહન સિતાર વગાડતો હતો, વોયલિન પણ વગાડ્યું છે. અને પછીના સંદર્ભમાં આપણે જ્યારે ફાઇનલી એનું ઇન્સ્ટ્રુમેન્ટ નક્કી કરીશું ત્યારે આપણે ગિટાર કહીશું. વોટ ડીડ મોહન્સ મધર એન્ડ આંટી સે? આપણે પહેલાં આંટીવાળું વાક્ય લેવાનું થાય છે કે મોહનના આંટીએ શું કહ્યું હતું. જ્યારે મોહને નક્કી કરી લીધું કે એણે ગિટાર વગાડવું છે, આપણે એક પ્રશ્ન અહીંયા એ પણ પૂછી શકીએ છીએ, વેન ડીડ ગિટાર એન્ટર ઇન મોહન્સ લાઈફ? મોહનના લાઈફની અંદર ગિટારનો પ્રવેશ ક્યારે થયો હતો? તો વેન આ જર્મન લેડી
came to learn music from his father, then guitar entered his life. જ્યારે એક જર્મન લેડી મોહનના ઘરે એના પિતાની પાસે સંગીત શીખવા માટે આવ્યા હતા ત્યારે મોહનના જીવનમાં ગિટારનો પ્રવેશ થયો હતો. મોહને ડિસાઇડ કરી લીધું, હી ડિસાઇડેડ that he would play only and only guitar. એ માત્ર ને માત્ર ગિટાર વગાડશે એવું જ્યારે મોહને નક્કી કરી લીધું તો મોહન જ્યારે હોલ ડે ગિટાર વગાડતો હતો ત્યારે એના આંટી તરફથી કયા પ્રકારની કોમેન્ટ મળી અથવા તો કયા પ્રકારનું સૂચન થયું એ વાક્યના સંદર્ભમાં આપણે પ્રશ્ન અહીંયા રાખ્યો હતો. વોટ ડીડ મોહન્સ આંટી સે? મોહનના આંટીએ શું કહ્યું? તો મોહનના આંટીવાળા વાક્યમાં આપણને કંઈક આવું આપેલું છે, ડુ યુ નો યોર ફાધર ડઝન્ટ એપ્રુવ યોર લવ ફોર ગિટાર? શું તને ખબર છે કે તારા પિતાને તારો ગિટાર તરફનો પ્રેમ નહીં ગમે? ઇફ હી ન્યૂ, આપણે એને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવીએ તો આ રીતે થશે, ઇફ હી ન્યૂ હિઝ ફાધર ડીડન્ટ એપ્રુવ હિઝ લવ ફોર ગિટાર. શું એ જાણે છે કે એના પિતા એના ગિટાર તરફના પ્રેમને નહીં સ્વીકારે? તો આંટીનું વાક્ય હતું. મધરે શું કર્યું? તો મધર ડિક્લેર્ડ ધેટ લેટ હિમ ફોલો હિઝ હાર્ટ ડિઝાયર. અહીંયા આપણે જો આજ્ઞાર્થ વાક્યમાં ઇનડાયરેક્ટ સ્પીચ કરીશું તો ટુ લેટ હિમ ફોલો હિઝ હાર્ટ ડિઝાયર. હિઝ મધર ડિક્લેર્ડ, એના મમ્મીએ જાહેરાત કરી કે ભાઈ એને જે કરવું છે એ કરવા દો. આફ્ટર ધેટ હિઝ ફાધર વોઝ ઓલ્સો કમ ઇન સપોર્ટ વિથ હિમ. આ બાદ પછી એના મમ્મીએ જ્યારે જાહેર કર્યું ત્યાર પછી એના પિતાજી પણ આ બાબતમાં સપોર્ટ કરી રહ્યા હતા. અહીંયા એક વાક્ય આપ્યું હતું કે વોટ વોઝ પ્રેક્ટિસ ઇન મોહન્સ ફેમિલી? મોહનના કુટુંબમાં કયા વાદ્ય વગાડવામાં આવતા હતો? તો સિતાર, પછી વોયોલિન વગેરે જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ તમારે અહીંયા આન્સર આપવાનું થશે, કારણ કે આપણને તે વસ્તુ આપેલી હતી કે ભાઈ મોહનના કુટુંબમાં આ વસ્તુઓ વગાડવામાં આવી રહી છે. ત્યાં ગિટાર એ વખતે કોઈ સ્થાન ધરાવતું નહોતું. વાય વોઝ મોહન ઓવરજોઈડ? મોહન ઓવરજોઈડ કેમ થયો? તો આપણે હમણાં જ કહી દીધું, વેન હિઝ મધર ડિક્લેર ટુ લેટ હિમ ફોલો હિઝ હાર્ટ ડિઝાયર. જ્યારે મોહનને એના માતા તરફથી સાંભળવા મળ્યું, ડિક્લેરેશન થયું કે મોહનને મોહનની ઈચ્છા પ્રમાણે કરવા દો. આ વાક્ય જ્યારે એણે સાંભળ્યું, હી બીકેમ ઓવરજોઈડ, એ ખૂબ જ અત્યાનંદ થયો. વોટ ડીડ અ રિલેટિવ ટેલ મોહન? હવે જ્યારે મોહનને આ વગાડવાની શરૂઆત થઈ, એણે સ્ટાર્ટેડ કરી દીધું, હી સ્ટાર્ટેડ ટુ મોડિફાઈ ધ ઇન્સ્ટ્રુમેન્ટ એકોર્ડિંગ ટુ મ્યુઝિક. એણે સંગીત પ્રમાણે જ્યારે એને ફેરફાર કરવાની શરૂઆત કરી દીધી, ઇન્ડિયન મ્યુઝિકના સંદર્ભમાં એણે ગિટારમાં ફેરફાર શરૂ કર્યા. અને જ્યારે વન ડે ધેર વોઝ અ ફેમિલી ગેધરિંગ, એક દિવસે જ્યારે અહીંયા ઘરમાં ફેમિલી ગેધરિંગ હતું, ઓલ હિઝ બ્રધર્સ, સિસ્ટર એન્ડ નેવ્યુઝ પ્લેડ ઓન ધેર ઇન્સ્ટ્રુમેન્ટ. એના બધા જ સગા સંબંધીઓ જે હતા, મિત્રો, ભાઈઓ અને ભત્રીજા વગેરે પોતપોતાના વાદ્ય ઉપર વગાડ્યું. મોહને પણ પોતાની ઈચ્છા અહીંયા એક્સપ્રેસ કરી, હી વિશ ટુ એક્સપ્રેસ ટુ પ્લે ઓન ગિટાર. એણે ગિટાર વગાડવાની વાત કરી. અને એ વખતે જેને રિવ્યૂ મળ્યા છે, વોટ ડીડ અ રિલેટિવ ટેલ મોહન? વોટ ડીડ સમવન સે અબાઉટ સિતાર સાઉન્ડ? તો આ બે પ્રશ્નોના સંદર્ભમાં આપણે ચર્ચા કરવા જઈએ તો ફેમિલી તરફથી જે હવે મોહનને આ ગેધરિંગ થયા પછી મોહને જે ગીત વગાડ્યું એ પછી શું થયું એના સંદર્ભમાં આપણે ચર્ચાને આગળ વધારીએ તો આફ્ટર હિઝ પરફોર્મન્સ આ રિલેટિવ સેડ યુ નીડ ટુ વર્ક વેરી હાર્ડ વિથ ધી ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ. એક સંબંધીએ કહ્યું કે તારે આ વાદ્ય વગાડવું હોય તો હજી તારે ઘણી મહેનત કરવી પડશે. તો આ પહેલા સંબંધીનો રિવ્યૂ છે. સેકન્ડમાં કહે છે, વન ઓફ ધ રિલેટિવ સેડ ઇફ ઇટ વેર સિતાર, જો આ જગ્યાએ આ ગિટારની જગ્યાએ જો સિતાર હોત, યુ વુડ હેવ બીન ઇન કોમ્પિટિશન વિથ યોર બ્રધર એન્ડ સિસ્ટર, તો તું તારા ભાઈ અને બહેનોની સાથે સ્પર્ધામાં રહી શક્યો હોત. મતલબ તારું ગિટાર વગાડવાને કારણે તારી એમની સાથે કોમ્પિટિશન થઈ શકે એમ નથી. યુ હેવ ઓલરેડી સ્પેન્ડ 2 years on it but still this instrument needs more. તે લગભગ 2 વર્ષ જેટલો સમય આમાં પસાર કર્યો અને છતાંય તારે આ બાબતમાં વધારે મહેનતની જરૂર છે. આફ્ટર હિઝ પરફોર્મન્સ સમવન સેડ ધ સિતાર સાઉન્ડ ઇઝ લાઇક ફ્લોઈંગ સ્ટ્રીમ. આ પરફોર્મન્સ પછી કોઈકે કહ્યું હતું કે સિતારનો જે સાઉન્ડ છે એ ફ્લોઈંગ છે, વહેતા ઝરણા જેવો છે, ફ્લોઈંગ સ્ટ્રીમ જેવો છે. યોર ઇન્સ્ટ્રુમેન્ટ ડઝન્ટ હેવ ધેટ ડેપ્થ. તારા વાદ્યની અંદર આવા પ્રકારનું ઊંડાણ, ડેપ્થ, ઊંડાણ, ગહેરાઈ જોવા મળતી નથી. તારા વાદની સિતારનું જે વાદ્ય છે, સિતારનો જે અવાજ છે, સાઉન્ડ છે, એ તો વહેતા ઝરણા જેવો છે અને તારા ગિટારના સાઉન્ડમાં આ વસ્તુ જોવા મળતી નથી.
યટ અનધર સેડ, તો બીજા એક વ્યક્તિએ કહ્યું હતું, યોર બ્રધર પ્લેઝ ધ વોયોલિન, હિઝ સૂર એન્ડ તાલ આર સો બ્યુટીફુલ. તારા ભાઈએ વોયોલિન વગાડ્યું હતું, એનો સૂર અને તાલ ખૂબ જ સરસ હતો. વોટ આર યુ ડુઈંગ વિથ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ? આ વાદ્યની સાથે તું શું કરી રહ્યો છે? મોહન વોઝ ડિપ્રેસ્ડ. સ્વાભાવિક છે કે જ્યારે કોઈ વ્યક્તિ કંઈક કરવાનો પ્રયાસ કરતું હોય અને આટલી બધી રિમાર્ક્સ એને મળે, નેગેટિવ રિમાર્ક્સ મળે, તો વ્યક્તિ ડિપ્રેસ થાય, નાસી પાસ થાય. તો મોહન વોઝ ડિપ્રેસ્ડ એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ. એ આખી રાત રડ્યો. હી હેડ ઓલરેડી ગિવન 2 years ઓફ હિઝ લાઈફ ટુ ધીસ. કારણ કે એને પોતાના જીવનના 2 કિંમતી વર્ષો આ ઇન્સ્ટ્રુમેન્ટ પાછળ ખર્ચી નાખ્યા હતા. બટ ફ્રોમ ધ હાર્ટ આઈ એમ મેડ ફોર ગિટાર. પણ એણે મનોમન નક્કી કરી લીધું કે હું તો ગિટાર વગાડવા માટે જ સર્જાયેલો છું. ધેર ઇઝ નો ઇન્સ્ટ્રુમેન્ટ ફોર મી બટ ધ ગિટાર. મારે તો કોઈ વાદ્ય નથી લેવું, માત્ર ને માત્ર હું ગિટાર વગાડીશ. હી થોટ ધ ઇન્સ્ટ્રુમેન્ટ વિલ બીકમ માય ફેસ ટુ ધ વર્લ્ડ. આઈ એમ શ્યોર આઈ એમ ગોઈંગ ટુ મેક ઇટ બિગ, વેરી બિગ. હી વોઝ ડિટરમિન્ડ. એણે નક્કી કરી લીધું હતું કે આ જ ઇન્સ્ટ્રુમેન્ટ, આ જ ગિટાર એક દિવસ દુનિયામાં મને મારો ચહેરો ઓળખતો કરશે. આ ઇન્સ્ટ્રુમેન્ટ થકી જ હું દુનિયામાં જાણીતો બનીશ. ધીસ એક્સપિરિયન્સ ટુક પ્લેસ વેન મોહન વોઝ ઓનલી 16 years. આ બનાવ ત્યારે બન્યો હતો જ્યારે મોહનની ઉંમર 16 વર્ષની હતી. ઇટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ હિઝ લાઈફ. અને આ એના જીવનનો ટર્નિંગ પોઈન્ટ હતો, એના જીવનમાં બદલાવ લાવનારો સમય સંજોગ હતો. મોહન ડબલ્ડ હિઝ રિયાઝ એન્ડ પ્રેક્ટિસ ફોર અબાઉટ 10 hours a day. મોહને પોતાની પ્રેક્ટિસ ડબલ કરી નાખી. એના વગાડવા માટેનો જે સમય હતો, પ્રેક્ટિસ હતી, એ 10 hours કરતાં પણ 10 કલાક કરતાં પણ વધારે કરી. હી ઓલ્સો સ્ટડીડ અધર આસ્પેક્ટ ઓફ ગિટાર. એણે બીજા આસ્પેક્ટનો મતલબ થાય હેતુઓ, એના અંગો, એણે અધર જે આસ્પેક્ટ હતા ગિટારના એનો પણ અભ્યાસ કરી લીધો. હી સ્ટડીડ ધ અધર આસ્પેક્ટ ઓફ ગિટાર. હી ડિસાઇડેડ ટુ ઇન્કોર્પોરેટ મિશ્રિત કરવું, માં ભેળવવું. એણે ગિટારની અંદર બીજી પણ કેટલીક વસ્તુઓ મિશ્ર કરવાનો પ્રયાસ કર્યો. ખાસ કરીને ધ સ્પેશિયાલિટી, બીજા વાદ્યોમાં જે વિશેષતા હોય એ, ટેકનિક, એ નિર્માણ કરવાની પદ્ધતિઓ, અને સાઉન્ડ ઓફ એવરી ઇન્સ્ટ્રુમેન્ટ ઇન્ટુ ધ ગિટાર. અને બીજા વાદ્યોમાં જે સાઉન્ડ હોય એ સાઉન્ડને પણ એમાં એણે ભેગો કરવાનો પ્રયાસ કર્યો. હી વોન્ટેડ ટુ ઇન્વેન્ટ સમથિંગ વિચ ગેવ ધ સાઉન્ડ એન્ડ ટ્યુન ઓફ ધ વેસ્ટર્ન ગિટાર બટ કુડ બી પ્લેડ લાઇક ઇન્ડિયન વીણા. એણે આ વસ્તુઓના સંદર્ભમાં પ્રયાસ કરતા એવું વિચાર્યું કે એનો સાઉન્ડ અને ટ્યુન ભલે વેસ્ટર્ન લાગતી હોય, પણ એ ઇન્ડિયન વીણાની જેમ, ભારતીય વાદ્યની જેમ વગાડી શકાય એવા પ્રયાસો થકી એને આ ઇન્સ્ટ્રુમેન્ટને બનાવ્યું. નોટ ઓનલી ધ સાઉન્ડ દેટ માય ઇન્સ્ટ્રુમેન્ટ પ્રોડક્ટ્સ ઇઝ ઇમ્પોર્ટન્ટ. સાથે સાથે એને એવું પડ્યું કે માત્ર મારા વાદ્યમાંથી, ગિટારમાંથી જે અવાજ, સાઉન્ડ ઉત્પન્ન થાય છે એ અગત્યનો નથી. ઇટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ બટ ઇટ મસ્ટ ઓલ્સો એક્સપ્રેસ માય વિઝન. એ મારી વિઝનને, મારી જે બનાવ પાછળની જે દ્રષ્ટિ છે એ દ્રષ્ટિને પણ આત્મસાત કરતો હોવો જોઈએ. એનો સાઉન્ડ માત્ર અગત્યનો નથી. આઈ વોન્ટ ટુ સે થ્રુ ધ ઇન્સ્ટ્રુમેન્ટ. મારી દ્રષ્ટિ, હું જે કંઈ આ વાદ્ય દ્વારા, ગિટાર દ્વારા એક્સપ્રેસ કરવા માગું છું, જણાવવા માગું છું, એ પણ એમાંથી બહાર આવવું જોઈએ. He said to himself, and finally, with untiring efforts and understanding of ragas, he created a wonderful Mohan's Veena. અને આ રીતે અથાગ પ્રયત્નના અંતે એણે મોહન્સ વીણા નામે વન્ડરફુલ થયેલી, જાણીતી થયેલી, અદ્ભુત એવી વીણાનું સર્જન કર્યું. એણે વીણા બનાવી. ટુડે ધ વર્લ્ડ નોન મોહન એઝ પંડિત વિશ્વ મોહન ભટ્ટ. આજે દુનિયા મોહનને પંડિત વિશ્વ મોહન ભટ્ટ, વિનર ઓફ ધ ગ્રેમી એવોર્ડના વિજેતા તરીકે ઓળખે છે. આઈ જસ્ટ ફોલોડ માય હાર્ટ્સ પાશન, લાગણી. હું તો માત્ર મારા મનની લાગણીઓને, મારા હૃદયના ભાવોને અનુસર્યો છું. એન્ડ હિયર આઈ એમ. અને હું આ સ્થળે પહોંચ્યો. એટલે કે જ્યારે ગ્રેમી એવોર્ડ ફંક્શન હતું ત્યારે એવોર્ડ લેતી વખતે મોહને પોતે આ વાક્ય કહ્યું હતું કે હું મારા મનની ઈચ્છા જે હતી એને અનુસરવાનો મેં પ્રયાસ કર્યો અને એના અંતે આજે દુનિયાભરમાં હું મારા આ વાદ્યની સાથે જાણીતો બન્યો છું, આ એવોર્ડ મેળવવા માટે સક્ષમ બન્યો છું. સેડ મોહન એટ ગ્રેમી ઇન સેરેમની ઇન 1993. મોહને આ વાક્ય, આ એવોર્ડ, ગ્રેમી એવોર્ડની જે સેરેમની ફંક્શન હતું એમાં 1993ની અંદર આ વાક્ય કહ્યું હતું. પ્રસ્તુત પાઠની અંદર આપણને મોહન, એની વીણા અને વીણા
બનાવતા પહેલાં એટલે કે ગિટારનું મોડિફિકેશન કરીને વીણા બનાવીએ પહેલાં એના જીવનમાં જે કંઈ મુશ્કેલીઓ પડી, ઘરમાં કુટુંબમાં જે એણે વસ્તુઓનો સામનો કરવો પડ્યો છે એના સંદર્ભમાં ચર્ચા થયેલી હતી, એની ચર્ચા કરી છે. આપણે આ પાઠને શાંતિથી વાંચવાનો છે અને પછીના પિરિયડોમાં આપણે આ પાઠના અંદર રહેલા જે કેટલાક પ્રશ્નો છે અને એના સ્વાધ્યાયની ચર્ચા કરીશું. થેન્ક યુ.